નમસ્કાર, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડ્રગ્સના કાળા કારોબાર સામે ન્યાયતંત્રએ લાલાક કરી છે. વર્ષ 2022ના બહુચર્ચિત એમડી ડ્રગ્સ કેસમાં મહીસાગરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસમાં પકડેલા આરોપીને 14 વર્ષની સખત જેલવાસની સજા ફટકારી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો 12 મે 2022ના રોજ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી હતી. આરોપી જૈનુલ આબેદુન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારી એક સફેદ કલરની બોલેરો પિકઅપ ડાલામાં ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે આરોપીની ચાલાકી જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આરોપીએ બોલેરોની ચેચિસના પોલરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીઓ છુપાવી હતી, જેમાંથી 500 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 50 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. કેસની તપાસમાં મહીસાગર પોલીસની વિવિધ એજન્સીઓ જોડાયેલી હતી. એલસીબી એસઓજી દ્વારા ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. એસઓજી મહીસાગરના પીઆઈ ડીબી પટેલે તમામ દસ્તાવેજી પુરાવા અને ચાર્જશીટ દાખલ કરી હતી, જે આ કેસમાં ખૂબ મહત્વની સાબિત થઈ છે. મહીસાગરની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો, જેમાં સરકારી વકીલ ચેતનાબેન જોશીએ ધારદાર દલીલો કરી હતી. મે 2022માં કોઠંબા પોલીસે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી આરોપી જૈનુલ આબેદીનને પકડી પાડેલ અને પોલીસ તપાસ દરમિયાન આરોપીએ તેના કબજા ભોગવટાની પિકઅપ ડાલામાં બનાવેલ ચોરખાનામાંથી ₹50 લાખની માતબર કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવેલ. એમડી ડ્રગ્સ કેસમાં આરોપી વિરુદ્ધ તપાસ કરી એનડીપીએસની સ્પેશિયલ કોર્ટમાં પોલીસે ચાર્જશીટ કરેલો. ફરિયાદ પક્ષે 10થી વધુ શાહેદો તથા 50થી વધુ દસ્તાવેજી પુરાવાઓના આધારે કેસ પુરવાર કરતા તેમજ ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપી જૈનુલ આબેદીનને તકસીરવાર ઠરાવેલ અને 14 વર્ષની સખત કેદની સજા તેમજ ₹1 લાખ દંડ